we are going to learn about one of the language functions, and our language function is describing process. હવે પ્રોસેસ આપણે એક્શન સમજ્યા, પર્સન, થિંગ, પ્લેસ, લોકેશન, પ્લેસ અને લોકેશન ને ડિસ્ક્રાઇબ અને સ્પેસિફાઇંગ, આ દરેક ફંક્શન આપણે સમજ્યા. તો હવે આપણે પ્રોસેસ ને ડિસ્ક્રાઇબ કરતો ફંક્શન છે સમજવાનું છે. તો સૌથી પહેલા પ્રોસેસ એટલે શું? તો પ્રોસેસ એટલે કોઈ પણ એક પ્રક્રિયા. આ ફંક્શનમાં તમારે રેસીપી વર્ડ્સ ને પણ માઇન્ડમાં યાદ રાખવાનું છે, કેમ કે મોટે ભાગે આમાં રેસીપી વાળા વાક્યો છે એ પૂછાતા હોય છે. તો તમને ખ્યાલ છે કે રેસીપી છે એ ક્યારે બને, કોઈ પણ પ્રક્રિયા ક્યારે કહેવાય? તો કે જેમાં કોઈ પણ કાર્ય કરવા માટે આપવામાં આવતી સૂચનાઓની હારમાળા હોય. માત્ર એક સૂચના ન હોય, માત્ર એક ક્રિયા ન હોય, પણ એક કરતા વધારે ક્રિયા આવતી હોય એવા વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ વાળું વાક્ય છે એવું સમજીશું. ફરીવાર આપણે સમજીએ પહેલો પોઈન્ટ. કોઈ પણ કાર્ય કરવા માટે આપવામાં આવતી સૂચનાઓની હારમાળા, મતલબ એક કરતા વધારે સૂચનાઓ આપવામાં આવતી હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે ભાઈ કમ હિયર એન્ડ ટેલ મી યોર નેમ. અહીં આવો અને મને તમારું નામ કહો. ગો ધેર એન્ડ ફેચ અ ચેર. ત્યાં જાઓ અને ખુરશી લઈ અને આવો. ફેચ અ ચેર. તો આવી રીતે કોઈ પણ તમે સૂચન કરો, અથવા તો તમે એડવાઇસ આપો, અથવા ઓર્ડર આપો, અથવા તો તમે સજેસ્ટ કરો, આવા વાક્યો છે એમાં આવતા હોય, પણ એમાં એક ક્રિયા ન હોય, સૂચનાઓ મતલબ કે ક્રિયાઓની હારમાળા હોય. આ પહેલી બાબતને આપણે ધ્યાનમાં રાખશું. બીજું, વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય. હવે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય તો આપણે યાદ કરીએ ઇનડાયરેક્ટ સ્પીચ, જે તમે સમજી ગયા છો, તમે ભણેલા છો ઇનડાયરેક્ટ સ્પીચ. તો જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય એવા વાક્યને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીએ, મતલબ કે આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ. તો આવા વાક્યો જે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસના જે વાક્યો છે એ હંમેશા તમારે આજ્ઞાર્થ વાક્ય હશે. બરાબર? શું કામ? કારણ કે એની શરૂઆત છે એ ક્રિયાપદથી થતી હોય. હમણાં હું જે બે વાક્ય બોલી કે ભાઈ કમ હિયર એન્ડ ટેલ મી યોર નેમ, અહીં આવો અને મને તમારું નામ કહો. તો કમ હિયર, આપણે કમ શબ્દથી વાક્યની શરૂઆત કરી હતી, તો કમ છે એ ક્રિયાપદ છે. બીજું વાક્ય હું એવું બોલી હતી કે ગો ધેર એન્ડ ફેચ ધ ચેર. ગો ધેર, ત્યાં જાઓ અને ખુરશી લઈને આવો. બરાબર? ચેર એટલે કે ખુરશી લઈને આવો. તો ગો ધેર, જેમ કમ છે ક્રિયાપદ હતું એમ ગો શબ્દ છે પણ ક્રિયાપદ છે. તો યાદ રાખો કે એક કરતા વધારે ક્રિયા આપેલી હોય. બીજું તો કે વાક્ય છે એની શરૂઆત છે હંમેશા ક્રિયાપદથી થતી હોય. હવે આ ક્રિયાપદથી શરૂ થતા વાક્યો છે એમાં કેવો ભાવ સૂચવાયેલો હોય? તો કે કોઈક વખત એડવાઇસ, કાંઈક સલાહ આપેલી હોય, ઓર્ડર, આજ્ઞા કરેલી હોય, સજેશન, કોઈ સૂચન કરેલું હોય, અથવા તો રિક્વેસ્ટ, વિનંતીનો ભાવ હોય. તો આવા આજ્ઞાર્થ વાક્યો છે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં આવે. ત્યાર પછીની બાબત, હવે જો આજ્ઞાર્થ વાક્ય આવતા હોય તો તમને ખ્યાલ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં કે આજ્ઞાર્થ વાક્યમાં હકાર વાક્ય પણ હોય અને નકાર વાક્ય પણ હોય. તો હકાર વાક્યમાં ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય, અને જો નકાર હોય તો પહેલા ડોન્ટ. બરાબર? ડોન્ટ પ્લસ ક્રિયાપદ આવે, કેમ કે નકાર વાક્ય હોય. માની લો કે હું એમ કહું કે બી ક્વાઇટ. બરાબર? બી ક્વાઇટ, શાંતિ રાખો. અથવા તો એમ કહું કે ડોન્ટ ડિસ્ટર્બ. તો ડિસ્ટર્બ છે ક્રિયાપદ છે, પણ એની આગળ આપણે ડોન્ટ વર્ડ છે મૂકવો પડ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી. બરાબર? તો ડોન્ટ ડિસ્ટર્બ મી, એમાં ડોન્ટ શબ્દને મૂક્યો. શું કામ? કારણ કે નકાર વાક્ય છે, મને ડિસ્ટર્બ કરો નહીં. અને બી ક્વાઇટ, શાંતિથી બેસો, તો એમાં બી ક્રિયાપદ છે, મેં વાક્યની શરૂઆતમાં મૂક્યું. શું કામ? કારણ કે આજ્ઞાર્થમાં હકાર વાક્ય આપેલું છે. ત્યાર પછી વાક્યને કંજક્શન દ્વારા જોડવામાં આવે. તો સ્વાભાવિક બાબત છે કે જો એક કરતા વધારે ક્રિયા વાક્યમાં દર્શાવેલી હોય તો એને કનેક્ટ તો આપણે કરવું ને, તો એના માટે કનેક્ટર જોઈએ, મતલબ કે કંજક્શન્સ જોઈએ. મોટા ભાગે એન્ડ અથવા તો બિફોર આવા પણ કંજક્શન છે એ આવી શકે. તો ફરીવાર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં તો કે સૂચનાઓ ઘણી બધી આપેલી હોય, સૂચનાઓ ક્રિયાઓની હારમાળા હોય. શરૂઆત તો કે હંમેશા ક્રિયાપદથી થતી હોય. એડવાઇસ હોય, ઓર્ડર હોય, સજેશન હોય, અથવા તો રિક્વેસ્ટ ધરાવતા વાક્યો હોય. જો હકાર હોય તો શરૂઆત ક્રિયાપદથી થાય, અને જો નકાર હોય તો પહેલા ડોન્ટ આવે ને પછી ક્રિયાપદ છે આવે.
વાક્ય જે બે વાક્ય આપેલા હોય એને જોડવા માટે કંજક્શન આપણને આપેલા હોય કેવા તો કે એન્ડ ઓર બટ અથવા તો બિફોર આવા કંજક્શન થી આપણને બે વાક્ય છે જોડેલા આપેલા હોય તો આવું જ્યારે તમે જુઓ ત્યારે સમજવાનું કે આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ લેંગ્વેજ ફંક્શન છે હવે થોડા વાક્ય દ્વારા આપણે એને સમજીએ 5 વાક્ય લખેલા છે 7 વાક્ય લખેલા છે સોરી પહેલું વાક્ય હેલ્પ મી ઇન માય વર્ક મારા કામમાં મને હેલ્પ કરો સેકન્ડ ઓપન યોર બુક તમારી બુક ખોલો ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ ક્લાસમાં વાતો ન કરો હવે તમને પ્રશ્ન થાય કે અહીં ક્યાં સૂચના આપેલી છે અથવા તો ક્યાં કઈ રેસીપી છે ક્યાં કોઈ પ્રોસેસ અહીં દર્શાવેલી છે અથવા તો ક્યાં કંજક્શન દ્વારા વાક્યને જોડેલું છે ગુડ પણ હવે યાદ રાખીએ કે ભલે અહીં કંજક્શન દ્વારા વાક્યને નથી જોડેલું ભલે માત્ર એક જ વાક્ય આપેલું છે પણ આપણો એ પણ નિયમ હતો કે જો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય તો સમજવાનું કે વાક્ય છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું છે આ બાબત તમારે ખાસ મેચ ધ લેંગ્વેજ ફંક્શનમાં યાદ રાખવાની છે કારણ કે ડાયલોગ કમ્પ્લીશનમાં અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તો તમારે રેસીપી ટાઈપ જ અથવા તો કંજક્શન થી જ જોડેલા વાક્યો છે લખવાના રહેશે પણ મેચ ધ લેંગ્વેજ ફંક્શન જે એ અને બી પાર્ટની જેમ પૂછાય છે એમાં તમારે આ નિયમને ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે ભલે અહીં એક જ વાક્ય આપેલું છે પણ વાક્યની શરૂઆત હેલ્પ મી ઇન માય વર્ક મારા કામમાં મને હેલ્પ કરો તો હેલ્પ છે એ આપણું ક્રિયાપદ છે જે વાક્યની શરૂઆતમાં આપેલું છે ઓપન યોર બુક તમારી બુક ખોલો તો ઓપન છે ક્રિયાપદ છે વાક્યમાં ક્રિયા કઈ થાય છે તો કે ખોલવાની બુક ખોલવાની તો એ આપણને વાક્યની શરૂઆતમાં આપેલું છે ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ ક્લાસમાં વાતો ન કરો આમાં પણ ડોન્ટ આપેલું છે શું કામ વાક્ય નકાર છે તો આજ્ઞાર્થમાં નકાર વાક્યમાં પહેલા ડોન્ટ આવે પ્લસ વર્બ આવે ટોક આપણું ક્રિયાપદ છે તો ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ ક્લાસમાં વાતો ન કરો તો આ નિયમને ખાસ ધ્યાનમાં રાખજો કે જો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તો એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું હોય ત્યાર પછી reduce the flame and shake the pot gently હવે તમે જોઈ શકો છો કે અહીં આપણને એન્ડ શબ્દ આપેલો છે કંજક્શન આપેલું છે એન્ડ દ્વારા બે વાક્યને જોડવામાં આવેલા છે પહેલું વાક્ય છે reduce the flame જે ગેસની ફ્લેમ હોય ને તમે રિડ્યુસ કરી દો ગેસ ધીમો કરી નાખો બીજી ક્રિયા shake the pot gently જે પોટ હોય વાસણ હોય ફોર એક્ઝામ્પલ તપેલી હોય તો એને તમે જેન્ટલી શેક કરો મતલબ કે હલાવો તો બે વાક્ય છે એક કરતા વધારે ક્રિયા આપેલી છે વાક્યની શરૂઆત છે એ ક્રિયાપદથી થાય છે કંજક્શન દ્વારા બે વાક્યને જોડવામાં આવેલા છે જો આ બધી જ બાબતો તમને વાક્યમાં જોવા મળે તો આ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું છે એવું સમજવાનું લેટ મી રિપીટ reduce the flame and shake the pot gently second take this book and write an essay એન્ડ છે બે વાક્યો છે ટેક ધીસ બુક આ બુક લઈ લ્યો અને બીજું વાક્ય રાઇટ એન એસે બુકમાં તમે એસે લખો નિબંધ લખો એન્ડ દ્વારા બે વાક્યને જોડવામાં આવેલું છે ટેક મતલબ કે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ છે એક કરતા વધારે ક્રિયા દર્શાવવામાં આવેલી છે ધેટ મીન્સ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ pour the milk in a glass and add some sugar ફરી પાછું એન્ડ કંજક્શન આવ્યું બે ક્રિયા આવી pour the milk હવે pour એટલે રેડવું pour the milk in a glass ગ્લાસમાં દૂધ રેડો બીજી ક્રિયા તો કે add some sugar અને પછી ગ્લાસમાં થોડી sugar એડ કરો તમે મિલ્કમાં થોડી sugar એડ કરો ખાંડ થોડી ઉમેરો તો બે ક્રિયા આવી ગ્લાસમાં દૂધ રેડવાની અને બીજી ક્રિયા આવી એમાં ખાંડ ઉમેરવાની એન્ડ વડે વાક્ય છે જોડાણું એક કરતા વધારે વાક્ય આવ્યા ધેટ મીન્સ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ સ્વિચ ઓફ ધ લાઇટ બિફોર ગો આઉટ તો અહીં આપણે કંજક્શન છે એન્ડ ને બદલે બિફોર આવી ગયું તો આ પણ કંજક્શન આવી શકે બે વાક્ય પહેલી ક્રિયા તો કે સ્વિચ ઓફ ધ લાઇટ બંધ કરી દો ક્યારે બિફોર ગો આઉટ તમે ઘરની બહાર જતા હો તો બહાર જતા પહેલા સ્વિચ ઓફ ધ લાઇટ તમે બંધ કરી દો તો બિફોર છે એ આપણને કંજક્શન આપેલું છે બે ક્રિયા આપેલી છે મતલબ કે એક કરતા વધારે ક્રિયા છે ધેટ મીન્સ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હવે એક્ઝામમાં તમારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ત્રણ પ્રકારે પૂછી શકાય તો એમાં આપણે આગળ હવે જોઈએ કે ડાયલોગ
કોમ્પ્લીશનમાં કઈ રીતે આપણે પ્રોસેસને ડિસ્ક્રાઇબ કરવી એ આપણે સમજીએ. અહીં બે ડાયલોગ લખેલા છે. પહેલો ડાયલોગ છે એ અને બી વચ્ચેનો. એ અને બી વચ્ચે કન્વર્સેશન આપેલી છે. એ આસ્ક હાઉ ડુ યુ મેક લેમન શરબત? તમે લેમન શરબત મતલબ કે લીંબુ શરબત કઈ રીતે બનાવો છો? બી રિપ્લાઇડ બ્લેન્ક ઇન્ટુ બ્રેકેટ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો બી જવાબ આપે છે કે ટેક અ ગ્લાસ ઓફ વોટર, એડ સમ સુગર એન્ડ સ્ક્વીઝ અ લેમન. પહેલા તો તમે પાણીનો એક ગ્લાસ લ્યો, એમાં થોડી સુગર એડ કરો અને લેમન છે એને સ્ક્વીઝ કરો. નીચોવો, સ્ક્વીઝ એટલે નીચોવવું. સેકન્ડ, વિથ અ લેમન. તમે કઈ રીતે લેમન શરબત બનાવો છો? તો કે લીંબુનો ઉપયોગ કરીને વિથ અ લેમન. યુ શુડ આસ્ક મધર. તમારે મધરને જ પૂછવું જોઈએ કે કેવી રીતે લેમન શરબત બનાવાય. એન્ડ લાસ્ટ વન, આઈ વિલ મેક લેમન શરબત ફોર યુ. હું તમારા માટે લેમન શરબત બનાવીશ. હવે ચાર ઓપ્શનમાં પહેલા આપણે જોઈએ કે રેસીપી વાળી વાત છે તો કંજક્શન થી જોડેલું વાક્ય કયું છે, અથવા તો એક કરતા વધારે ક્રિયા હોય એવું વાક્ય કયું છે. ત્યાર પછી ક્રિયાપદથી શરૂઆત થતી હોય એવું કયું વાક્ય છે. તો વિથ છે એ ક્રિયાપદ નથી, યુ છે એ કર્તા છે, આઈ છે એ પણ કર્તા છે. તો પાછળ વધ્યો એક જ ઓપ્શન એ, જેમાં ટેક છે એ ક્રિયાપદ છે, વાક્યની શરૂઆત છે એ ક્રિયાપદથી થાય છે, એન્ડ કંજક્શન થી વાક્યને જોડેલા છે અને એક કરતા વધારે ક્રિયા વાક્યમાં દર્શાવેલી છે. તો હાઉ ડુ યુ મેક લેમન શરબત એનો પ્રોપર આન્સર થશે એ, ટેક અ ગ્લાસ ઓફ વોટર, એડ સુગર એન્ડ સ્ક્વીઝ અ લેમન. બીજો ડાયલોગ આપેલો છે રોહિત અને મધર વચ્ચેનો. રોહિત આસ્ક કેન યુ હેલ્પ મી ટુ મેક ટી? શું તમે મને ચા બનાવવામાં હેલ્પ કરશો? મધર રિપ્લાઇડ બ્લેન્ક ઇન્ટુ બ્રેકેટ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. શ્યોર, વાય નોટ. ચોક્કસ હું તમને મદદ કરીશ. વાય નોટ, શું કામ નહીં કરું. સેકન્ડ, ટેક અ કપ ઓફ મિલ્ક. દૂધ ભરેલો એક ગ્લાસ લઈ લે, એડ સુગર, ટ્રી લીવ્સ એન્ડ લેટ ઇટ બોઇલ. પહેલા તો દૂધનો ભરેલો એક પ્યાલો, એક ગ્લાસ છે લઈ લે, એક કપ ભરીને દૂધ લઈ લેવાનું. પછી તો કે એમાં સુગર એડ કરવાની, ચાય પત્તી એમાં એડ કરવાની અને પછી તો કે લેટ ઇટ બોઇલ, એને ઉકળવા દેવાનું. થર્ડ, when will you make tea? તમે ક્યારે ચા બનાવવાના છો? of course I will help you. of course, ચોક્કસ હું તને મદદ કરીશ. તો હવે આની જેમ જ આમાં પણ ચા બનાવવાની રેસીપીની વાત છે. જેમ અહીંયા આપણે લેમન શરબતની વાત હતી એમ અહીંયા ચા, ટી કઈ રીતે ચા બનાવે એની આપણે વાત આપેલી છે. તો હા, હું ચોક્કસ તને મદદ કરીશ. શા માટે હું મદદ નહીં કરું? અથવા તો તમે ક્યારે ચા બનાવવાના છો? આ એક પણ ઓપ્શન એમાં આવી શકે નહીં. એ હવે તમે સમજો છો. So our right answer is B. Take a cup of milk, add sugar, tree leaves and let it boil. Boil એટલે ઉકળવું. તો આવી રીતે તમારે એક્ઝામમાં ડાયલોગ કોમ્પ્લીશન છે પૂછાય, જેમાં બ્રેકેટમાં તમારે ફંક્શન આપેલું હોય તો તમારી જાતે આન્સર નથી લખવાનો. આપેલા ચાર ઓપ્શનમાંથી તમારે પ્રોપર આન્સર છે લખવાનો. માત્ર જવાબ નથી લખી નાખવાનો. આખો જ બે લીટીનો ડાયલોગ તમારે ફરીવાર એક્ઝામમાં તમારા પેપરમાં લખવાનો છે. હજી આપણે એક્ઝામ્પલ જોઈએ ડાયલોગ કોમ્પ્લીશન. ત્રીજો ડાયલોગ લખેલો છે રિયા અને ભાવિકા વચ્ચેનો. રિયા એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ડાઉનલોડિંગ ગુડ ન્યૂઝ મૂવી. ભાવિકાને કહે છે કે તું પ્રોસેસ એક્સપ્લેન કર કે ગુડ ન્યૂઝ મૂવી છે એને ડાઉનલોડ કઈ રીતે કરી શકાય. ભાવિકા રિપ્લાઇડ બ્લેન્ક ઇન્ટુ બ્રેકેટ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો એમાં કહે છે કે મોબાઈલ ઇઝ બેટર ધેન ધ મોસ્ટ અધર ડિવાઇસીસ. બીજી બધી ડિવાઇસ કરતા, સાધન કરતા હું માનું છું કે મોબાઈલ છે એ બેટર રહેશે. તો એમાં એને કઈ પ્રોસેસ એક્સપ્લેન કરી હોય એવું આપણને લાગતું નથી. સેકન્ડ, એક્ટિવ મોબાઈલ ડેટા, ઓપન IMO એપ્લિકેશન એન્ડ સિલેક્ટ મૂવી એટસેટ્રા. થર્ડ, આઈ લવ ધીસ મૂવી અ લોટ. મને આ મૂવી ખૂબ જ ગમે છે. ઇટ ઇઝ ટુ એક્સાઇટિંગ ટુ વોચ. આ મૂવી હું જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. ઇટ ઇઝ ટુ એક્સાઇટિંગ ટુ વોચ. હવે ત્રણ નિયમને યાદ કરો કે આ નિયમ છે એમાં તમને વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય એવો કયો ઓપ્શન લાગ્યો? તો કે મોબાઈલ છે એ કાંઈ ક્રિયાપદ છે નહીં. એક્ટિવ છે એ ક્રિયાપદ છે, આ કર્તા છે, આ પણ ક્રિયાપદ નથી. તો ખાલી તમે એક જ નિયમને ધ્યાનમાં લો તો પણ તમને તરત જ જવાબ શું આવે એ ખ્યાલ આવી જાય. બીજું તો કે એક કરતા વધારે ક્રિયા આવતી હોય એવો કયો ઓપ્શન છે? તો કે એક્ટિવ મોબાઈલ ડેટા, ઓપન IMO એપ્લિકેશન, સિલેક્ટ મૂવી, ત્રણ ક્રિયા આવી. એન્ડ છે કંજક્શન પણ આવ્યું. તો ઓબ્વિયસ અહીં રાઈટ આન્સર છે આવશે બી.
હવે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય યુઝિંગ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. અધૂરા વાક્ય પૂરા કરવાનું પૂછાય છે તો એ હવે આપણે સમજીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના 6 વાક્ય લખેલા છે. લેટ્સ સી વન બાય વન. રિમૂવ ધ રેપર. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પેકિંગ કરેલી વસ્તુ હોય તો રિમૂવ ધ રેપર. બરાબર. હવે રેપર ને દૂર કરી દો. હવે આ બધા જ જે વાક્ય આપેલા છે 6 એ 6 એમાં એક જ લેંગ્વેજ ફંક્શન આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે લખવાનું છે. આપણે સેન્ટેન્સ ને કમ્પ્લીટ કરવાના છે. રિમૂવ ધ રેપર. હવે ઘણી બધી ક્રિયાઓ હોઈ શકે. બરાબર. રેપર ને રિમૂવ એટલે કે દૂર કર્યા પછી ઘણી બધી ક્રિયાઓ થાય. પણ આની પહેલા પણ મેં તમને કીધેલું છે, હજી પણ સમજાવું છું કે તમને ગમતું વાક્ય, તમને આવડતું વાક્ય, તમને જેમાં કોન્ફિડન્સ હોય એવું વાક્ય તમે લખી શકો. કોઈ પણ વાક્ય જરૂરી નથી કે આમાં એક જ વાક્ય છે ઓથેન્ટિક હોય, પ્રોપર હોય. તો હું મારી રીતે લખું છું કે રિમૂવ ધ રેપર એન્ડ થ્રો ઇટ ઇન ડસ્ટબિન. રેપર ને દૂર કરો અને એ રેપર ને ડસ્ટબિન માં થ્રો કરી દો, ફેંકી દો. હવે માની લો કે તમારે એવું લખવું હોય કે રિમૂવ ધ રેપર એન્ડ ટેક આઉટ યોર પ્રોડક્ટ. રેપર ને દૂર કરો અને તમારી વસ્તુ છે તમે લઈ લ્યો તો એ પણ વાક્ય છે સાચું બને. સેકન્ડ, રિમૂવ યોર શૂઝ. તમારા શૂઝ ને રિમૂવ કરો, દૂર કરો, મતલબ કે શૂઝ કાઢો. ક્યારે? તો આપણે એવું કહી શકીએ કે બિફોર entering the room. તમે રૂમમાં આવો તે પહેલા શૂઝ ને રિમૂવ કરો. રૂમમાં આવતા પહેલા, રૂમમાં એન્ટર થતા પહેલા શૂઝ કાઢીને આવો. રીડ ધ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના. સૂચના વાંચો એન્ડ કમ્પ્લીટ ધ વર્ક. તમે એમ પણ લખી શકો કે રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ફોલો ઇટ. સૂચના વાંચો અને એનો અમલ કરો. મેં એવું લખેલું છે કે સૂચના વાંચો અને વર્કને કમ્પ્લીટ કરો, કામ તમારું પૂરું કરો. એન્ડ કમ્પ્લીટ ધ વર્ક. ક્લોઝ ધ ડોર. દરવાજો બંધ કરો. હવે દરવાજો બંધ કર્યા પછી આપણે શું કરી શકીએ તો કે ક્લોઝ ધ ડોર એન્ડ લોક ઇટ. દરવાજો બંધ કરો અને પછી એને લોક કરી દો, તાળો મારી દો. બરાબર. તો આ બધી જ ક્રિયાઓ છે એ આપણે પ્રોસેસને ડિસ્ક્રાઇબ કરતી ક્રિયાઓ છે એ સમજીએ છીએ. ત્યાર પછી હવે માની લો કે વાક્યમાં આગળ ખાલી જગ્યા આવે બ્લેન્ક લેટ નાઇટ. તો વિચારવાનું કે વાક્યની શરૂઆત તો ક્રિયાપદથી જ થવી જોઈએ, પણ હવે આપણે અહીં એક આજ્ઞાર્થનું નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. તો લેટ નાઇટ મોડી રાત્રે, અડધી રાત્રે શું નથી કરવાનું? તો આપણે ના પાડીએ કે ડોન્ટ ગો આઉટ. ડોન્ટ ગો આઉટ લેટ નાઇટ. મોડી રાત્રે બહાર જવું નહીં. ટેક અ પેપર. એક પેપર લ્યો. પેપર લીધા પછી શું કરવાનું છે? ઘણી બધી ક્રિયાઓ આવી શકે. એન્ડ ફોલ્ડ ઇટ. તમે એમ પણ કહી શકો કે ટેક અ પેપર એન્ડ કટ ઇટ. બરાબર. એને કટ કરો, કાપો. તો આ 6 એ 6 વાક્યમાં બે ક્રિયાઓ આવેલી છે. રેપર દૂર કરો, ડસ્ટબિનમાં ફેંકી દો. શૂઝ કાઢો, રૂમમાં એન્ટર થાઓ. ઇન્સ્ટ્રક્શન વાંચો, કામ કમ્પ્લીટ કરો. દરવાજો બંધ કરો, લોક કરો. બહાર જશો નહીં. પ્રોસેસ નથી પણ વાક્યની શરૂઆત છે એ ક્રિયાપદથી થયેલી છે તો પણ આપણે આને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં જ સમજીશું. પેપર લો અને એને ફોલ્ડ મતલબ કે એને વાળી દો. તો એન્ડ અને બિફોર કન્જંક્શન દ્વારા વાક્યને જોડવામાં આવેલા છે. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. એક કરતા વધારે ક્રિયા છે 6 એ 6 વાક્યમાં દર્શાવવામાં આવેલી છે. જો આ ત્રણેય બાબત આપણે ધ્યાનમાં લઈએ તો ખ્યાલ આવે કે આ 6 એ 6 વાક્ય છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસના છે. તમારે આવી રીતે એક્ઝામમાં આપેલા અધૂરા વાક્યને કમ્પ્લીટ કરવાના હોય જે તમારે 3 માર્કમાં પૂછાય. હવે આપણે છેલ્લે સમજીએ કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન. તમારે એ અને બી પાર્ટને કઈ રીતે મેચ કરવાના હોય એ આપણે હવે સમજીએ. મેચ ધ લેંગ્વેજ ફંક્શન. આ એ અને બી પાર્ટના જે લેંગ્વેજ ફંક્શન છે એને તમારે જોઈન કરવાના છે.
ધોરણ 11 માં પૂછાય છે કે આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. એમાં તમારે આવી રીતે એ અને બી પાર્ટ ન આપેલા હોય પણ બ્રેકેટમાં કાઉસમાં આ બધા જ ફંક્શન લખેલા હોય અને નીચે આ વાક્ય લખેલા હોય. બધી જ મેટર છે આમ તો સેમ જ થઈ કે તમારે કયું વાક્ય કયા ફંક્શનનું છે ફાઇન્ડ આઉટ કરવાનું રહે. પહેલું ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ યોર પ્રોડક્ટ. બે ક્રિયા આપેલી છે, બોક્સ ખોલો, તમારી પ્રોડક્ટ લ્યો. વાક્યની શરૂઆત છે ક્રિયાપદથી થાય છે, એન્ડ કન્જંક્શનથી વાક્ય જોડેલું છે. તો આપણે સમજીએ કે ડિસ્ક્રાઇબિંગ થિંગ તો એમાં આવશે ને, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તો હા, બરાબર. તો પહેલાના જવાબ એકની સામે આવે છે બી. ત્યાર પછી બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, બરાબર. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. ભસતા કૂતરાઓ છે એ ભાગ્યે જ કરડે છે. બાર્કિંગ જે ભસતા હોય એ કૂતરાઓ બાઇટ એટલે કે ભાગ્યે જ કરડે છે. સેલ્ડમ બર્ડ્સ આવ્યો. હવે યાદ કરીએ આપણે એવું એક ફંક્શન સમજ્યા છીએ જેમાં એવરીડે, યુઝ્યુઅલી, ડેઈલી, સમટાઈમ્સ, ઓફન, નેવર, બરાબર, સેલ્ડમ. જો આવા શબ્દો આવતા હોય તો સમજવાનું કે વાક્ય છે એ આમાંથી કયા ફંક્શનનું હોય. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ એમાં કોઈ વસ્તુની તો વાત કરવામાં નથી આવેલી, પ્રોસેસ તો આપણે જોઈ લીધું. ડિસ્ક્રાઇબિંગ એક્શન તો આમાં એક્શન છે આવશે. તો 2 ની સામે આપણે લખીએ સી. ત્યાર પછી The boy who is giving a speech is my brother. એ બોય કે જે સ્પીચ આપી રહ્યો છે તે મારો બ્રધર છે. તો આપણે કયા બોયની વાત કરીએ? જે બોય, જે છોકરો સ્પીચ આપે છે એ કોણ છે? એ બોયને આપણે ડિસ્ક્રાઇબ કર્યો કે મારો બ્રધર છે. તો થિંગ એમાં કોઈ વસ્તુની વાત છે ને, પ્રોસેસ આપણે આવી ગયું છે, એક્શન આવી ગયું છે, લોકેશન તો એમાં કોઈ સ્થળની વાત નથી. તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો ત્રીજાની સામે આવે ઈ. ત્યાર પછી the purse that you have is mine. that purse અથવા તો the purse, એ purse that you have કે જે તમારી પાસે છે is mine. એ પર્સ જે તમારી પાસે છે એ મારું પર્સ છે. mine એટલે મારું પર્સ છે. તો આપણે પર્સ જે વસ્તુ છે એને આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ તો એમાં આવશે એ ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો ચોથાની સામે આવશે એ. ત્યાર પછી સોહમ સ્ટડીઝ ઇન અ કોલેજ ઇન પુણે. સોહમ છે સ્ટડી કરે છે ક્યાં? તો કે કોલેજમાં. કોલેજ ક્યાં આવેલી છે? તો કે પુણે. હવે પુણે છે એ સિટીનું નામ છે, પ્લેસ છે, પણ એને આપણે ડિસ્ક્રાઇબ નથી કરતા કે કયું પુણે એવું આપણે ડિસ્ક્રાઇબ નથી કરતા, પણ આપણે આઈડેન્ટિફાઈ કર્યું, સ્પેસિફાઈ કર્યું, બરાબર. તો સોહમ સ્ટડીઝ ઇન અ કોલેજ ઇન પુણે તો એમાં આવશે સ્પેસિફાઈંગ લોકેશન. તો 5 ની સામે આવશે ડી. તો એકદમ સહેલું છે આ. આમાં કાંઈ જ અઘરું નથી કે તમને ન ખ્યાલ આવે. ફંક્શન છે એ ભલે મેચ ધ લેંગ્વેજ ફંક્શનની જેમ હોય કે પછી કમ્પ્લીટ ધ ડાયલોગ હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય, તમે એકવાર કન્સેપ્ટ ક્લિયર કરો તો 100% તમને ફંક્શન છે સમજાય. તો આશા રાખું છું કે તમને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શન વ્યવસ્થિત રીતે સમજાયું હશે.